અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાથી પાયમાલ થયેલા ખેડૂતોની બહારે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આવ્યા છે। તેમણે સરકારને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી છે। પ્રતાપ દુધાતે જણાવ્યું કે ભૂતકાળમાં પણ અતિવૃષ્ટિ દરમિયાન સહાયની જાહેરાતો થઈ, પરંતુ ખેડૂતોને મદદ મળી નથી। મોટી કંપનીઓના કરોડો રૂપિયાના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા કેમ નહીં, એમ તેમણે સવાલ ઉઠાવ્યો। પ્રતાપ દુધાતે સરકારને સીધી દેવા કહી શકાય કે સરકારને સીધી દેવા માફીનો નિર્ણય લેવાની વિનંતી કરી અને ચેતવણી આપી કે જો સરકાર પગલાં નહીં ભરે તો સૌરાષ્ટ્રમાં ખેડૂતોનું આંદોલન શરૂ થશે। કંપનીઓ મોટીના 3 લાખ કરોડના દેવા માફ થાય છે, ખેડૂતના દેવા માફ કરવામાં ક્યાં પેટમાં દુખે છે? કોઈ સહાયના પડીકાની વાત નહીં કરતા અને સીધા જ ખેડૂતના દેવા માફ થાય એવો નિર્ણય મુખ્યમંત્રી લે એવી વિનંતી પણ કરું છું। અને જો આમાં આ દેવા માફીમાં આગળ નહીં વધો તો સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોનું આંદોલન ચાલુ થશે, એમાં કોઈ અટકવાનું નથી। આ વખતે ખેડૂતને એટલી મોટી વ્યથા છે કે ખેડૂતોને બચાવવા એ તમારી ફરજનો ભાગ છે। સૌ સાથે મળી અને ખેડૂતના દેવા માફ